નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર તમારી સમક્ષ ઉપસ્થિત થયો હું દિલીપ કુમાર, એક્ટર એન્કર સિને સરિતાના માધ્યમથી. અત્યાર સુધી સિને સરિતા દ્વારા આપણે અલગ અલગ પ્રકારની ચલચિત્રની વાતો કરી, જેમાં સામાજિક ચલચિત્ર, ધાર્મિક ચલચિત્ર, ઐતિહાસિક ચલચિત્ર, પણ આજે કંઈક અલગ પ્રકારની વાર્તા લઈ તમારી સમક્ષ ઉપસ્થિત થયો છે. જી હા, રાજવી પરિવાર અને રૈયતની વચ્ચેના વ્યવહાર, સંબંધ અને લાગણીની એક અનોખી વાર્તા એટલે કે માણેક સ્તંભ. ચિત્રનું નિર્માણ બોહરા ઇન્ટરનેશનલ બેનરની નીચે કરવામાં આવ્યું અને આ ચલચિત્રના નિર્માતા દિગ્દર્શક રામકુમાર બોહરા હતા. આ ચલચિત્રની કથા રાજા રજવાડાની રાજરમતની છે. તેમાં રાજનું રખોપું કરતા ખાપિયાઓને ત્યાં નાયકનો જન્મ થાય છે. નાનપણથી જ મહેલમાં ઉછરેલા નાયક રણમણને તે જ રાજમહેલમાં રહેતી સોનલ સાથે પ્રેમ બંધાય છે. સોનલનો ઉછેર એના મામાને ત્યાં થયો છે અને રાજાની નજર આ સોનલ પર પડે છે. રાજા સોનલને પટાવવા માટે પેંતરા કરી અને એના મામાને ફસાવવાની કોશિશ કરે છે કે જેથી કરી કે એ સોનલને પોતાની કરી શકે. રણમલ અને સોનલની પ્રેમનો સુખદ અંત આવે છે, વિજય થાય છે. આ અતિ સુંદર મજાની રસપ્રદ વાત. ફિલ્મના નાયક રણમલની ભૂમિકામાં ઉપેન્દ્ર ત્રિવેદી, જાજરમાન રોલ સોનલનો સ્નેહલતા અને સાથે અરવિંદ ત્રિવેદી, રજની બાળા, નારાયણ રાજગોર, મૂળરાજ રાજરા, ઇન્દુમતી રાજરા તથા હાસ્ય કલાકાર રમેશ મહેતા અને બાળ કલાકાર સમીર રાજરા તથા મનીષા મૈયાકર. મહેમાન કલાકાર હતા સુષ્મા વર્મા, વિષ્ણુકુમાર વ્યાસ. સુંદર મજાના અભય સાથે સુંદર મજાની આ ચલચિત્ર માણેક સ્તંભ. આ ચલચિત્રના કર્ણપ્રિય ગીતો કેશવ રાઠોડ અને અવિનાશ વ્યાસના હતા. ચલચિત્રના સંગીતકાર હતા ગૌરાંગ વ્યાસ. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ સિને સરિતાના મીડિયા પાર્ટનર. તો આ હતી આજની આ ચલચિત્રની વાતો. આપનો પ્રેમ, આશીર્વાદ આજ પ્રમાણે સિને સરિતાના આપતા રહેશો. દર વખતની જેમ જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ચલચિત્રનો ઇતિહાસ.